જય ભારત ડિયર ઓલ બચ્ચા પાર્ટી. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને પ્રિપરેશન છે તમારી પ્રોપરલી છે ચાલતી હશે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષરસ જાળ જે છે એના સ્ટ્રક્ચર વિશે આપણે માહિતી મેળવેલી, જેમાં આપણે 3 કમ્પોનન્ટ છે જોયા: સિસ્ટરની, વેસિકલ્સ અને ટ્યુબ્યુલ્સ. જેમાં સિસ્ટરની જે છે દેટ ફોર્મ RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ત્યાર પછી આપણે જોયેલું વેસિકલ્સ જે સિસ્ટરનીથી ડેવલપ થતા હતા એના ફ્રેગમેન્ટેશનથી, અને લાસ્ટલી આપણે જોયેલું ટ્યુબ્યુલ્સ દેટ ઇઝ વિધાઉટ રિબોઝોમ્સ, અને એને આપણે કહેતા હતા SER. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના પ્રકાર એટલે અંતઃકોષરસ જાળના પ્રકાર. તો અંતઃકોષરસ જાળના બેઝિકલી 2 પ્રકાર છે. એક જે છે દેટ ઇઝ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. જે અંતઃકોષરસ જાળ પર આપણે એવું કહી શકીએ કે રિબોઝોમ્સ આવેલા છે તે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને જેના પર આવેલા નથી તે શું છે? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, ચાલો. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ દેટ ઇઝ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ વિશે પહેલા આપણે જોવા જઈ રહ્યા છીએ. જો કણિકામય અંતઃકોષરસ જાળની આપણે વાત કરીએ, ઇટ એપિયર્સ રફ એઝ ઇટ હેઝ સ્ટડીડ વિથ ધ રિબોઝોમ્સ, જે આપણે પહેલા જોઈ ગયા. આ અંતઃકોષરસ જાળ છે તમને રફ દેખાશે કારણ કે એની સરફેસ ઉપર શું આવેલું છે? એની સરફેસ ઉપર રિબોઝોમ્સ આવેલા છે. એન્ડ ધેટ રિબોઝોમ્સ ઇઝ બાઇન્ડ વિથ ધ ER બાય અ ગ્લાયકોપ્રોટીન. ધેટ ગ્લાયકોપ્રોટીન ઇઝ નોન એઝ રિબોફોરિન. હવે અહીંયા જો તમે ધ્યાનથી જુઓ તો આજે મેં દર્શાવ્યું છે એ વાસ્તવિક રીતે સિસ્ટરની છે. એ ભાગ છે શું છે? તો કે એ ભાગ છે સિસ્ટરની છે. એટલે આ ભાગ જે છે ઇટ ઇઝ નથિંગ બટ ધ સિસ્ટરની. શું છે તે? સિસ્ટરની છે. અને આ જે છે એ સિસ્ટરીનું પોલાણ છે. હવે સિસ્ટરની ઉપર તમે જો જુઓ તો રિબોઝોમ્સ છે આવેલા છે, અને આપણે જાણીએ છીએ કે રિબોઝોમ્સ જે છે એના 2 સબ યુનિટ હોય. એક જે છે આ જે છે દેટ ઇઝ LB એટલે કે લાર્જર સબ યુનિટ, બરાબર છે, અને ઉપરનું જે છે દેટ ઇઝ SB એટલે કે સ્મોલર સબ યુનિટ. જો આ યુકેરિયોટિક સેલ હોય તો આ જે લાર્જર સબ યુનિટ જે છે એ શું છે? તો કે લાર્જર સબ યુનિટ જે છે એ આપણે એવું કહી શકીએ કે એ કેટલું હશે? તો કે 60S, અને સ્મોલર સબ યુનિટ કેટલું હશે? 40S, અને ટુગેધર બંને શું બનાવશે? 80S, જો યુકેરિયોટિક રિબોઝોમ્સ હોય તો. તો આ રિબોઝોમ્સ જે છે એ સિસ્ટરની સપાટી ઉપર ચિપકેલા છે. તો એ ચિપકવા માટે થઈ અને ત્યાં આગળ એઝ અ ગ્લ્યુ એટલે કે એક દ્રવ્ય છે આવેલું છે જેના દ્વારા એ આ સપાટી ઉપર ચિપકેલા છે, બરાબર. અને એ દ્રવ્યની જો આપણે વાત કરીએ તો એ દ્રવ્ય એક પ્રકારનું ગ્લાયકોપ્રોટીન છે, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે સંયુગ્મી પ્રોટીન છે. અને એ સંયુગ્મી પ્રોટીન જે છે એ પ્રોટીનને આપણે શું કહેશું? તો કે એ સંયુગ્મી પ્રોટીન જે છે એ શું છે? રિબોફોરિન. શું છે? રિબોફોરિન. ખાસ યાદ રાખવું, બરાબર છે. તો અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળની સપાટી ઉપર રિબોઝોમ્સ છે એની સાથે એટેચ છે. તો એ એટેચ કયા દ્રવ્ય દ્વારા થયેલા છે? તો કે ગ્લાયકોપ્રોટીન. અને એ ગ્લાયકોપ્રોટીન જે છે કયું છે? રિબોફોરિન. ખાસ યાદ રાખવાનું છે. અને એને કારણે અંતઃકોષરસ જાળ કેવી બની જાય છે? કણિકામય અંતઃકોષરસ જાળ બને છે. RER ઇઝ ક્લોઝર ટુ ન્યુક્લિયર મેમ્બ્રેન. એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા છીએ. બીકોઝ RER ઇઝ ફોર્મ બાય ધ ઇવેજિનેશન, એટલે ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી જે ડેવલપ થાય છે, એટલે એની કેવી રહેવાની છે? નજીક છે રહેવાની છે. ઓકે. ઇટ હેઝ મોર સિસ્ટરની એન્ડ વેસિકલ એટલે કે કણિકામય અંતઃકોષરસ જાળ જે છે એની અંદર વધારે પ્રમાણમાં શું આવેલું છે? તો કે સિસ્ટરની આવેલી છે. અને એમાંથી જ ફ્રેગમેન્ટેશન દ્વારા શું બનેલું છે? તો કે વેસિકલ્સ છે ફોર્મ થયેલા છે. ઓકે. RER વોઝ કોલ્ડ એર્ગેસ્ટોપ્લાઝમ. એર્ગેસ્ટોપ્લાઝમ એટલા માટે કારણ કે RER નું જ્યારે ફ્રેગમેન્ટેશન થતું હોય ત્યારે એક કોઈ દ્રવ્યને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. અને જ્યારે આપણે RER ની વાત કરીએ છીએ તો એ દ્રવ્ય શું હશે? પ્રોટીન. કારણ કે આ રિબોઝોમ્સ જે છે લાર્જર સબ યુનિટ, એ લાર્જર સબ યુનિટ વાળા જે રિબોઝોમ્સ જે છે એ રિબોઝોમ્સની અંદર પ્રોટીન જે છે એ પ્રોટીન નિર્માણ પામશે. આ દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ કોઈ એક પોલીપેપ્ટાઇડ ચેઇન છે, અને એ પોલીપેપ્ટાઇડ ચેઇનમાં ઘણા બધા શું આવેલા છે? એમિનો એસિડ. ફરી વખત આપણે એને ડ્રો કરીએ. દાખલા તરીકે તમે એવું સમજી લો કે આ રિબોઝોમ્સ છે, અને રિબોઝોમ્સનો કયો સબ યુનિટ કીધો આપણે? લાર્જર સબ યુનિટ. કયો સબ યુનિટ કીધો? લાર્જર સબ યુનિટ.
અને એ લાર્જર સબયુનિટમાં દાખલા તરીકે આવી રીતે આ કોઈ એક પોલીપેપ્ટાઇડ ચેઇન છે. શું છે? પોલીપેપ્ટાઇડ ચેઇન. અને એ પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે, પોલીપેપ્ટાઇડ ચેઇન બનશે કોનાથી? એમિનો એસિડથી. તો આ દાખલા તરીકે એમાં રહેલા શું છે? એમિનો એસિડના એકમો છે જે એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાય છે? પેપ્ટાઇડ બંધ દ્વારા. બરાબર. તો એમિનો એસિડ વચ્ચે કયો બંધ બને? પેપ્ટાઇડ બંધ. ઓકે, આ આખી જે ચેઇન છે એટલે કે પોલીપેપ્ટાઇડ ચેઇન, એ ત્યાર પછી શું થશે? તો કે આવી જે પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે જેની અંદર ઘણા બધા શું રહેલા છે? એમિનો એસિડ, જે એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાઈ જશે? તો કે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈ જશે અને આવી રીતે એક લાંબી પોલીપેપ્ટાઇડ ચેઇન છે એ બનશે. આ પોલીપેપ્ટાઇડ ચેઇન એટલે વાસ્તવિક રીતે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ. પછી જ્યારે એનું ફ્રેગમેન્ટેશન જે થશે ત્યારે એ જ પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એ કોની અંદર આવી જશે? વેસિકલ્સમાં. બરાબર. એ જ પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એ કોની અંદર આવી જશે? વેસિકલમાં. અને વેસિકલ્સ જે છે એ જ્યારે એકબીજા સાથે જોડાવા લાગશે ત્યારે આ જ વેસિકલ્સ જે છે એ ભવિષ્યની અંદર શું બનાવશે? ગોલ્જી બોડી. બરાબર છે, એટલે કે ગોલ્ગી કાય. બરાબર. તો અહીંયા આપણે એ સમજવાની જરૂરિયાત છે કે અંતઃકોષ જાળ પર રહેલા રિબોઝોમ્સની અંદર પ્રોટીન સિન્થેસિસ થાય પછી એ પ્રોટીન જે છે એક ચેનલ, આ એક ચેનલ છે, જ્યારે આપણે રિબોઝોમ્સ જોશું ત્યારે આપણે ડિટેલમાં જોશું, એ ચેનલના માધ્યમ દ્વારા એ લ્યુમેનમાં આવે છે. કોના લ્યુમેનમાં આવે છે? સિસ્ટર્નીના. અને પછી જ્યારે સિસ્ટર્નનું ફ્રેગમેન્ટેશન થાય તો એની અંદર રહેલા પ્રોટીન જે છે એ આવી રીતે પ્રાથમિક બંધારણ સ્વરૂપે વેસિકલ્સમાં હોય. એવા વેસિકલ્સ છે એકબીજા સાથે જોડાય અને શું બનાવશે? ગોલ્જી બોડીનો કયો ફેઝ? સિસ ફેઝ. બરાબર. અને ત્યાર પછી આ પ્રોટીનમાં હજી મોડિફિકેશન થશે અને જટિલ કક્ષાનું પ્રોટીન જે છે એ બનાવી કાઢશે, એટલે કે એન્ઝાઇમ્સ છે નિર્માણ પામશે. બરાબર છે. અને આ રીતે પ્રોસેસ જે છે એ આગળ ચાલશે. બરાબર. ચાલો, એટલે એને આપણે શું કહીએ? એર્ગેસ્ટોપ્લાઝમ. એર્ગેસ્ટોપ્લાઝમ એટલે સાઇટોપ્લાઝમમાં રહેલા એવા દ્રવ્યો, બરાબર છે, કે જે સિક્રેટરી નેચર હોય. હવે જો આ પ્રોટીન હોય તો કદાચ એ એન્ઝાઇમ બી હોઈ શકે, એની અંદર એન્ઝાઇમ બી બની શકે, એની અંદર અંતઃસ્ત્રાવ બી બની શકે. બરાબર છે. ચાલો, એટલે એવું કહેનાર જે સાયન્ટિસ્ટ હતા એ સાયન્ટિસ્ટ કયા હતા? ગાર્નિયર. એ સાયન્ટિસ્ટ કયા હતા? ગાર્નિયર. ઓકે. RER વોઝ કોલ્ડ આલ્ફા સાઇટોમેમ્બ્રેન. RER ને શું કહેવામાં આવ્યું? આલ્ફા સાઇટોમેમ્બ્રેન છે કહેવામાં આવી. એટલે કોષરસ પટલમાં રહેલો, આપણે એવું કહી શકીએ કે કોષરસ પટલ જેવા પ્રકારનો મેમ્બ્રેન. બરાબર છે. કારણ કે ખૂબ જ મેમ્બ્રેનસ અને જટિલ રચના છે અને સૌથી મોટા પ્રમાણમાં આવેલી છે. એ કહેનાર જે સાયન્ટિસ્ટ હતા એ કયા હતા? જોસ્ટ્રેન્ડ. શું સાયન્ટિસ્ટનું નામ છે? જોસ્ટ્રેન્ડ. તેમણે શું કીધું કે RER જે છે દેટ ઇઝ આલ્ફા સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન ઓર સાઇટોમેમ્બ્રેન. ઓકે. RER and Golgi body, RER and Golgi body એ બંને ભેગા થઈ અને જો આપણે ચેતાકોષની વાત કરીએ તો ચેતાકોષમાં આપણે 3 અલગ અલગ ભાગો છે જોયા છે. આ જે શાખિત જે ભાગો છે ડેન્ડ્રાઇટ્સ છે, એક લાંબો તંતુ જેને આપણે શું કહીએ છીએ? એક્ઝોન કહીએ છીએ. એટલે કે આ જે છે શિખા તંતુ, એક્ઝોન એટલે શું થાય? અક્ષતંતુ. બરાબર. અને એ સિવાયનો જે કોષ કેન્દ્રવાળો જે ભાગ છે એ કોષ કેન્દ્રવાળા ભાગને આપણે શું કહીએ છીએ? સાઇટોન કહીએ છીએ, ઝોમા કહીએ છીએ, અથવા તમે એને સેલ બોડી પણ કહી શકો. સાઇટોન, ઝોમા ઓર સેલ બોડી. તો એમાં જે કોષ કેન્દ્રની આસપાસ જે રેડ પાર્ટ દ્વારા મેં દર્શાવ્યું છે, એ કોષ રસની આસપાસ જે રેડ પાર્ટ દ્વારા આપણે દર્શાવ્યું જે છે એ વાસ્તવિક રીતે શું છે? તો કે તેને કહેવામાં આવે છે નીઝલ્સ ગ્રેન્યુલ. તેને શું કહેવામાં આવે છે? નીઝલ્સ ગ્રેન્યુલ. નેમ બિહાઇન્ડ ધ સાયન્ટિસ્ટ, એટલે કે સાયન્ટિસ્ટના નામ પાછળ એનું નામ આપવામાં આવ્યું છે. એને ટ્રાઇગોઇડ બી કહી શકાય. એટલે કે નીઝલ્સ ગ્રેન્યુલ ઓર ટ્રાઇગોઇડ ગ્રેન્યુલ્સ આર માસિસ, એટલે કે જથ્થો છે કોનો? RER નો ને ગોલ્જી બોડીનો. તો કોઈ તમને પૂછે કે નિઝલ ગ્રેન્યુલ શું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે નિઝલ ગ્રેન્યુલ જે છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષ જાળના ફ્રેગમેન્ટ્સ છે અને સાથે સાથે ગોલ્જી બોડી પણ છે. એ બંને ભેગા થઈને એ બનાવે છે અને એનો મુખ્ય હેતુ શું છે? પ્રોટીન સંશ્લેષણનો. ઓકે. ધેર મેઇન ફંક્શન્સ એટલે કે RER ની વાત છે આર પ્રોટીન સિન્થેસિસ. એનું મુખ્ય કાર્ય શું છે કણિકામય અંતઃકોષ જાળનું? તો કે પ્રોટીન સંશ્લેષણ કરવું. એ ઉપરાંત જો આપણે વાત કરીએ, ઇટ ઓલ્સો હેલ્પ્સ ઇન ધ ટ્રાન્સપોર્ટ ઓફ સિન્થેસાઇઝ પ્રોટીન.
જો અહીંયા આપણે કીધું જ કે જે સિન્થેસાઇઝ થયેલું પ્રોટીન છે રિબોઝોમ્સમાં એ વેસિકલ સ્વરૂપે છૂટું પડે, એ ગોલ્જી બોડીનું નિર્માણ કરે અને પછી ગોલ્જી બોડી શું કરે, એનું પેકેજિંગ છે કરે, બરાબર. અને એટલા માટે આપણે એવું પણ કહી શકીએ કે અંતકોષસ જાળ જે છે એ જે કંઈ પ્રોટીન સિન્થેસાઇઝ થયું છે એના ટ્રાન્સપોર્ટમાં પણ એ હેલ્પ કરે છે. એન્ડ વેસિકલ્સ ફોર્મેશન, ટ્રાન્સપોર્ટમાં હેલ્પ કરે છે, એટલે વેસિકલ ફોર્મ થાય તો જ એનું ટ્રાન્સપોર્ટ છે એ થઈ શકે, બરાબર છે. ચાલો, તો આ આપણે જોયું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ મોર ઇન પ્રોટીન સિક્રેટરી સેલ, એટલે કે એવા કોષો કે જે ખૂબ મોટા જથ્થામાં પ્રોટીન છે બનાવતા હોય એવા કોષો જે છે એની અંદર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વધારે હશે. બટ ઓબિયસ છે, કારણ કે એવા કોષો જે છે એ વધારે એન્ઝાઇમનો સ્ત્રાવ કરતા હોય એવું એક એક્ઝામ્પલ છે આપણે લઈએ. દાખલા તરીકે સ્ટમક છે એટલે કે જઠર, તો એની અંદર એના શ્લેષ્મ સ્તરમાં એક સેલ છે જેને આપણે કહેશું ઝાઇમોજન સેલ. શું તેને કહેવાય? ઝાઇમોજન સેલ, અથવા તો તમે એને પેપ્ટિક સેલ પણ કહી શકો. શું તેને કહેવાય? પેપ્ટિક સેલ. ઓકે, ઝાઇમોજન અથવા તો પેપ્ટિક સેલ જે છે એ વન ઓફ ધ સેલ છે શેના? ગેસ્ટ્રિક ગ્લેન્ડના, એટલે કે જઠરીય જે ગ્રંથિઓ છે એ જઠરીય ગ્રંથિઓમાંના એક સેલ છે ઝાઇમોજન. એ સિવાય હોય ઓક્ઝેન્ટિક સેલ, એ શું સિક્રેટ કરે? HCl. આ બધું તમે 10મા ધોરણમાં ભણી ગયા છો. એ ઉપરાંત શું હોય? મ્યુકસ સિક્રેટિંગ સેલ, એ શેનો સ્ત્રાવ કરે? શ્લેષ્મનો. પણ ઝાઇમોજન અથવા પેપ્ટિક સેલ જે છે એ શેનો સ્ત્રાવ કરશે? એ સ્ત્રાવ કરશે એક એન્ઝાઇમનો, અને એ એન્ઝાઇમને શું કહેવાય? પેપ્સિનોજન. અહીં એક વસ્તુ છે તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ પણ એન્ઝાઇમની પાછળ જન આવેલું હોય અથવા કોઈ પણ એન્ઝાઇમના નામની આગળ પ્રો આવેલું હોય ત્યારે તે ઇનએક્ટિવ છે. એટલે કે પાછળનો પાર્ટ જે છે એમાં જન લખેલું હોય, પેપ્સિનોજન, ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, બરાબર. તો આ બધા પાછળ જન હોય ત્યારે કેવા હોય? ઇનએક્ટિવ. અને જ્યારે આગળ પ્રો શબ્દ વાપરો હોય, ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ પ્રો કાર્બોક્સીપેપ્ટિડેઝ, તો એ કેવો છે? ઇનએક્ટિવ. એનું એક્ટિવ ફોર્મ કયું? કાર્બોક્સીપેપ્ટિડેઝ. ઓકે, તો આ જે ઝાઇમોજન જે છે જે ખૂબ મોટા જથ્થામાં પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે, જે ત્યાર પછી પેપ્સિનમાં કન્વર્ટ થશે, બરાબર. એ જે છે એમાં પણ ખૂબ મોટા જથ્થામાં RER છે આવેલું હોય છે. તો આઈ હોપ કે તમને RER છે સમજાઈ ગયું હશે. નેક્સ્ટ જે છે દેટ ઇઝ SER, એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની જો આપણે વાત કરીએ તો સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે ઇટ ઇઝ formed by more tubules and is remain closer to the plasma membrane. એ આપણે જોઈ ગયા છીએ લાસ્ટ લેક્ચરમાં કે વધારે કોનાથી ક્લોઝ હશે? પ્લાઝમા મેમ્બ્રેનથી. RER વધારે કોનાથી ક્લોઝ હતી? ન્યુક્લિયર મેમ્બ્રેનથી, બરાબર છે. ઓકે, બીજી વસ્તુ, એની સરફેસ ઉપર રિબોઝોમ્સ છે એ આવેલા નથી હોતા, એટલા માટે તેને શું કહેવાય? સ્મૂધ કહેવાય. માઇલોઇડ બોડી, માઇલોઇડ બોડી જે છે એ આપણી આંખની અંદર જે 3 પટલો છે, સૌથી બહારનું શ્વેત પટલ, એની અંદર જે છે મધ્ય પટલ, અને સૌથી અંદરનું જે છે દેટ ઇઝ રટાઇનલ. એટલે આપણે એવું કહી શકીએ કે એને આપણે શું કહીએ છીએ? નેત્ર પટલ. તો નેત્ર પટલ જે છે એની અંદર દ્રષ્ટિ સંવેદી જે કોષો છે એ પ્રકાશને શું કરે છે? ટ્રેપ કરે છે, જેને કહેવાય ફોટો રિસેપ્શન. જેને શું કહેવાય? ફોટો રિસેપ્શન. તો આ જે ફોટો રિસેપ્શનનું કામ કરતા જે કોષો છે એની અંદર ખૂબ મોટા જથ્થામાં શું આવેલું હોય? SER આવેલું હોય. આ કોષો કઈ જગ્યાએ હશે? નેત્રપટલમાં, બરાબર છે. અને એ જે કોષો જે છે એની અંદર ખૂબ મોટા જથ્થામાં જે આ દ્રવ્યો આવેલા છે, બરાબર, એટલે કે SER ની ટ્યુબ્યુલ્સ છે આવેલી છે, તેને શું કહેવામાં આવે? માઇલોઇડ છે બોડી કહેવામાં આવે. ખાસ યાદ રાખવું, માઇલોઇડ બોડી જે છે એ પાછું આપણે જોશું જ્યારે આંખની રચના જોતા હશું નર્વસ સિસ્ટમમાં, એટલે કે ચેતાતંત્રવાળા ચેપ્ટરમાં. ઓકે, ડેસ્મોટ્યુબ્યુલ્સ જો પાછું આપણે ભણી ગયા છીએ. ડેસ્મોટ્યુબ્યુલ્સ છે એ કઈ જગ્યાએ આવેલા હોય? એ આવેલા હોય પ્લાઝ્મોડેસ્માટામાં. અને પ્લાઝ્માડેસ્માટા એટલે શું થાય? કોષરસીય તંતુ, બરાબર. એટલે એવો ભાગ બે વનસ્પતિ કોષો વચ્ચેનો કે જે જગ્યાએ દ્વિતીય કોષ દિવાલ નથી, સેકન્ડરી સેલ વોલ નથી, તો ત્યાં આગળ અંદર પેનિટ્રેટ કરે છે પીઠવાળા ભાગમાં. કોણ? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને એટલા માટે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એને ડેસ્મોટ્યુબ્યુલ્સ બી કહેવાય, કે જે પ્લાઝ્મોડેસ્માટામાં એક્સટેન્શન એનું થયેલું હોય. એટલે ડેસ્મોટ્યુબ્યુલ્સ આર એક્સટેન્શન ઓફ SER થ્રુ પ્લાઝ્મોડેસ્માટા. અને એને કારણે વનસ્પતિ કોષો નજીકના એડજસન્ટ સેલ વચ્ચે શું થઈ શકે? દ્રવ્યોની આપલે થઈ શકે. આ હું તમને પહેલા સમજાવી ચૂક્યો છું. ઓકે, બહુ જ અગત્યનો પોઈન્ટ જે હવે આવે છે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. યાદ કરો, મેં તમને કીધેલું કે whenever we use word sarco it is related to the muscles. જ્યારે જ્યારે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ સાર્કો, ત્યારે તે કોની સાથે સંલગ્ન છે? તે મસલ સાથે સંલગ્ન છે. તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ એ વિશિષ્ટ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે
બરાબર, જે મોડિફાઈડ થઈ છે એક ચોક્કસ પ્રકારના કાર્ય માટે. અને આવી જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ મસલ સેલ્સની અંદર આવેલી છે. આ દાખલા તરીકે સ્નાયુ તંતુ છે, એટલે કે સ્નાયુનો કોષ છે. હવે સ્નાયુના કોષ જે છે એનો જે સૌથી બહાર જે આવરણ આવેલું હોય તેને આપણે શું કહીએ છીએ? પ્લાઝમા મેમ્બ્રેન. પણ અહીં તેને આપણે શું કહેશું? સાર્કોલેમા. તેને આપણે શું કહેશું? સાર્કોલેમા. કારણ કે સ્નાયુનું શું છે? કોષરસ પટલ. એટલે શું કહેશું? સાર્કોલેમા. આ સાર્કોલેમા જે છે એ આઝ એ ઝેડ લાઇન છે. ઝેડ લાઇન પણ તમે ભણી ગયા છો, બરાબર, કે આઈ બેન્ડ જે છે 10મા ધોરણમાં આવી ગયું, 9મા ધોરણમાં પણ આવી ગયું. આઈ બેન્ડ છે એની એક્ઝેક્ટ વચ્ચેથી એક ઘેરી લાઇન છે પસાર થાય, તેને શું કહેવાય? ઝેડ લાઇન. અને આવી બે ક્રમિક ઝેડ લાઇન વચ્ચેનો વિસ્તાર એટલે આપણે શું કહીએ છીએ? સ્નાયુ તંતુખંડ, કે જે ક્રિયાત્મક એકમ છે મસલ્સનો. ત્યાં કોન્ટ્રાક્શન છે. ડિટેલ આપણે જ્યારે ફિઝિયોલોજી ભણશું ત્યારે. તો આ સાર્કોલેમા જ્યારે કોષરસ તરફ, આ આખો કોષરસ છે અને કોષરસ સ્નાયુનો કયા સ્વરૂપમાં આવેલો હોય? કોષરસ જે છે સ્નાયુના પ્રોટીનના ફાઇબરના ફોર્મમાં આવેલો હોય, બરાબર. તો અંદર જે આ સાર્કોલેમાનું ફોલ્ડ કોષરસ તરફ ડેવલપ થયેલું છે તેને શું કહેવામાં આવે? તેને કહેવામાં આવે ટી ટ્યુબ. તેને શું કહેવામાં આવે? ટી ટ્યુબ. હવે ઉપરનો જે વિસ્તાર છે ત્યાં જો મેં આ એક રચના બનાવી છે, આ જે છે ઇટ ઇઝ નથિંગ બટ ધ એક્ઝોન એન્ડ બલ્બ. તે શું છે? એક્ઝોન એન્ડ બલ્બ. એક્ઝોન એન્ડ બલ્બ એટલે શું? તો કે આ વાસ્તવિક રીતે આપણામાં બે પ્રકારની ચેતા છે. એક સંવેદી ચેતા, જે સંવેદનાઓ છે એ અંગો તરફથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લાવે, અને બીજી જે છે એ ચાલક ચેતા, કે જે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી ઇમ્પલ્સિસ એટલે સંવેદના લઈ જાય સ્નાયુ સુધી. તેને શું કહેવાય? મોટર નર્વ. બે છે, સેન્સરી નર્વ એટલે સંવેદિક ચેતા અને મોટર નર્વ એટલે ચાલક ચેતા, જે મેસેજ લઈ જાય છે, બરાબર. તો આ ચાલક ચેતાનો એક્ઝોન એન્ડ બલ્બ છે અને એ આ વિસ્તાર સાથે સંકળાયેલો છે કે જે જગ્યાએ એ સ્નાયુ સાથે ડાયરેક્ટ સંપર્કમાં નથી, પરંતુ એ એક ચેતોપાગમ જેવો ભાગ બનાવે છે. તેને આપણે શું કહીએ છીએ એ પણ મેં તમને સમજાવેલું છે પહેલા, એનએમજે. એનએમજેનું ફૂલ ફોર્મ શું થશે? ન્યુરો મસ્ક્યુલર જંક્શન. એટલે એવો ભાગ જે જગ્યાએ ચેતાકોષનો અંત આવે અને મસલ્સ સુધી એ મેસેજ પહોંચાડે. આ ભાગ જે છે એ પણ ડાયરેક્ટ ભૌતિક રીતે સીધા એકબીજાના સંપર્કમાં નથી. એની વચ્ચે શું છે? ગેપ. અને ગેપને આપણે શું કહેશું? ન્યુરોમસ્ક્યુલર જંક્શન. અહીં તે શું કરે છે? તો કે અહીં તે ચેતાસ્રાવી દ્રવ્યોનો સ્ત્રાવ કરે. હવે એ ચેતાસ્રાવી દ્રવ્યો જે છે એના મારફતે જે સ્નાયુ તંતુ પડ છે, એટલે કે સાર્કોલેમા, તેને શું કહેવાય? સ્નાયુ તંતુ પડ, એ આ ટી ટ્યુબ સુધી શું લઈ જશે? સંવેદના. હવે ટી ટ્યુબની ખૂબ જ નજીક કોણ ગોઠવાયેલું છે? તો કે ટી ટ્યુબ જે છે એની ખૂબ જ નજીક ગોઠવાયેલું છે આ અંદરની તરફ SER. આ શું છે? સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. હવે તમને એવું થતું હશે કે અહીંયા તમે અંદર ડોટ દર્શાવ્યા છે, પણ અમે અંદર દર્શાવ્યા છે, સરફેસ ઉપર નથી. એટલે આ રિબોઝોમ્સ નહીં, અંદર જે મેં ડોટ દર્શાવ્યા છે એ વાસ્તવિક રીતે શું છે? એ વાસ્તવિક રીતે કેલ્શિયમ છે. એ વાસ્તવિક રીતે કયા આયનો છે? કેલ્શિયમ આયનો છે. એટલે SER જ છે, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જ છે, પણ એની અંદર ખૂબ મોટા જથ્થામાં શું આવેલું છે? કેલ્શિયમ આયન આવેલા છે. એટલે જ્યારે એક્ઝોન એન્ડ બલ્બ મારફતે સંવેદના છે એ સાર્કોલેમા એટલે સ્નાયુ તંતુ પડમાં આવશે, તો ત્યાંથી ક્યાં જશે? ટી ટ્યુબમાં. અને ટી ટ્યુબમાંથી એ કઈ જગ્યાએ જશે? ઇમ્પલ્સિસ એટલે કે સંવેદના એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જશે. અને જેવું એ સંવેદના સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં આવી એટલે તરત જ શેનો સ્ત્રાવ થઈ જશે? કેલ્શિયમ પ્લસ આયનનો સ્ત્રાવ છે કોષરસમાં થઈ જશે અને સ્લાઇડિંગ મુવમેન્ટ જે છે એ શરૂ થશે. એટલે એક્ટિનના તંતુકો માયોસિનના તંતુકો ઉપર શિફ્ટ થવાના શરૂ થશે, જેને આપણે શું કહીશું? સ્લાઇડિંગ મુવમેન્ટ. બરાબર. ડિટેલ જે છે જ્યારે આપણે મસલ્સ વાળું ચેપ્ટર જોતા હશું ત્યારે આપણે જોઈશું. તો આ જે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કે જે મોડિફાઈડ SER છે ઓફ મસલ્સ વિચ હેલ્પ્સ ઇન કન્ડક્શન ઓફ મોટર ઇમ્પલ્સિસ. મોટર નર્વ ઇમ્પલ્સિસ એટલે શું થાય? ચાલક ચેતાઓ, બરાબર, એની સંવેદના એન્ડ રિમૂવલ ઓફ લેક્ટિક એસિડ. બીજો મુદ્દો પણ બહુ અગત્યનો છે. આ જે છે એક પાર્ટ થઈ ગયો કે આ SER જે છે એ મેમ્બ્રેનમાંથી આવેલી સંવેદનાઓ ટી ટ્યુબમાં આવી, ટી ટ્યુબમાંથી ક્યાં આવી? SERમાં આવી, અને SER એ કેલ્શિયમનો શું કરી દીધો? સ્ત્રાવ. એટલે સ્લાઇડિંગ મુવમેન્ટ થઈ જશે, મસલ્સ કોન્ટ્રેક્શન સ્ટાર્ટ થઈ જશે. એ ઉપરાંત અહીં એક બીજી અગત્યની ઘટના જે આપણે યાદ રાખવાની છે એ શ્વસન સાથે સંકળાયેલી છે કે માનો કે આ મસલ્સ છે એ મસલ્સને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી, તો એ સમયે આપણા મસલ્સ જે છે એ કેવું રેસ્પિરેશન કરી નાખશે? એનએરોબિક એટલે કે અજારક શ્વસન કરશે. જ્યારે
આપણા મસલ્સને પૂરતો ઓક્સિજન નહીં મળે ત્યારે તે કેવું શ્વસન કરી નાખશે? અજારક શ્વસન. અને જ્યારે અજારક શ્વસન કરે ત્યારે એક એની વેસ્ટ પ્રોડક્ટ છે ડેવલપ થાય છે, અને વેસ્ટ પ્રોડક્ટ જે છે એ કઈ છે? લેક્ટિક એસિડ. એ કઈ છે? લેક્ટિક એસિડ. જ્યારે વનસ્પતિજન્ય માધ્યમમાં અજારક શ્વસન થાય તો ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ બને, જે આપણે ભણી ગયા છીએ. અને પ્રાણીજન્ય, મસલ્સમાં હોય પ્રાણીમાં, પ્રાણીજન્ય માધ્યમમાં જ્યારે અજારક શ્વસન થાય ત્યારે શું બને? લેક્ટિક એસિડ. હવે આ જે લેક્ટિક એસિડ જે છે એ લેક્ટિક એસિડનું ડીકમ્પોઝિશન કરવું પડશે. એટલે લેક્ટિક એસિડનું શું કરવું પડશે? વિઘટન છે કરવું પડશે. અને અલ્ટિમેટલી એ લેક્ટિક એસિડ જે છે એ પાછો કન્વર્ટ થશે ગ્લાયકોજનમાં. શેમાં કન્વર્ટ થશે? ગ્લાયકોજનમાં. અને આ પ્રક્રિયા થશે લીવર સેલની અંદર. અને એ જે સાયકલ છે, એ જે પ્રક્રિયા છે તેને કહેવામાં આવે કોરી સાયકલ. CORI. શું તેને કહેવાય? કોરી સાયકલ. જે આપણે પાછું મસલ્સ કોન્ટ્રેક્શન, હલનચલન અને પ્રચલન વાળા ચેપ્ટરમાં જોઈશું. પણ આ લેક્ટિક એસિડ જે છે એ જો બહુ આપણા મસલ્સમાં ભરાઈ જાય તો એને મસલ્સને ફટીગ કરશે. તે એટલે મસલ્સ છે એ શું થઈ જશે? મસલ્સ છે થાકી જશે. અને એને કારણે જ્યારે આપણે વિગોરિયસ એક્સરસાઇઝ કરીએ, અતિશય એક્સરસાઇઝ, ત્યારે આપણા બોડીમાં બહુ અજારક શ્વસન થાય. અને એને કારણે શું બને? લેક્ટિક એસિડ બને. અને લેક્ટિક એસિડ જે છે એ બોડીની અંદર મસલ્સમાં પેઇન છે એ જનરેટ કરશે. ધીરે ધીરે લેક્ટિક એસિડ ઘટતો જશે. અને એવી રીતે આપણે એવું કહી શકીએ કે એક સમય છે કેવો આવશે? લેક્ટિક એસિડ છે ઘણો ઓછો થઈ જશે, પછી એ પેઇન છે ઘટી જાય. તો લેક્ટિક એસિડ જે છે એ અજારક શ્વસનની પ્રોડક્ટ છે, બરાબર છે. અને લેક્ટિક એસિડ ડિકમ્પોઝ થવા જરૂરી છે. અને એ કાર્ય જે છે એ પણ મસલ્સમાં કોણ કરશે? SER એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કરશે. ઓકે, સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે આપણે હજી પાછી કોની વાત કરીએ છીએ? મસલ્સની અંદર આવેલી અંતઃકોષરસ જાળ. અહીંયા યાદ રાખજો, આ ડોટ્સ મેં દર્શાવ્યા છે રિબોઝોમ્સ નથી, એ આ SER ની અંદર રહેલા કેલ્શિયમ આયન છે. ઓકે, સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ રીચ ઇન કેલ્શિયમ રિક્વાયર્ડ ફોર મસલ્સ કોન્ટ્રેક્શન. કેલ્શિયમનું રિલીઝ થવું એ ટ્રિગર છે મસલ્સ કોન્ટ્રેક્શન માટે. જેવો કેલ્શિયમ સ્નાયુ તંતુના કોષરસમાં આવશે, જેને આપણે સ્નાયુ કોષરસ કહી શકીએ, ઇંગ્લિશમાં તેને કહેવાય સાર્કોપ્લાઝમા, બરાબર છે. એટલે તરત જ એક્ટિનના ફાઈબર છે માયોસિનના ફાઈબર ઉપર શિફ્ટ થવાનું શરૂ થશે. એને શું કહેવાય? સ્લાઇડિંગ મુવમેન્ટ. અને સ્લાઇડિંગ મુવમેન્ટ જે છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે શેનો? મસલ્સ કોન્ટ્રેક્શનનો, બરાબર. અને એટલા માટે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ રીચ ઇન કેલ્શિયમ વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર મસલ્સ કોન્ટ્રેક્શન. એટલે આ જે કેલ્શિયમ આયન જે છે એ મસલ્સ કોન્ટ્રેક્શન માટે બહુ જરૂરી છે. અને કેલ્શિયમ આયનનો સંગ્રહ જે છે એ શેની અંદર થાય છે? SER ની અંદર થાય છે. અહીં SER જે છે ઇટ ઇઝ એબેડન્ટ એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં આવેલી છે. શેની અંદર વધારે પ્રમાણમાં હોય તો કે SER ઇઝ એબેડન્ટ એટલે ખૂબ મોટા પ્રમાણમાં લિપિડ પ્રોડ્યુસિંગ સેલ, એટલે કે જે કોષો લિપિડના સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય તેવા કોષો. એન્ડ એવા જે કોષો છે એમાં એક કયો છે? એડિપોસાઇટ્સ. એડિપોસાઇટ્સ એટલે કે મેદપૂર્ણ કોષ, જે મેદપૂર્ણ પેશીનો ભાગ છે. એન્ડ સેલ્સ ઓફ એડ્રિનલ કોર્ટેક્સ. આપણે જાણીએ છીએ કે એડ્રિનલ ગ્રંથિ જે છે જે મૂત્રપિંડની ઉપર આવેલી હોય એના બે ભાગ છે, એડ્રિનલ કોર્ટેક્સ અને એડ્રિનલ મેડ્યુલા. એમાં કોર્ટેક્સ જે છે ને એ 3 હોર્મોનો સ્ત્રાવ કરે. એ 3 હોર્મોન કયા છે? અંતઃસ્રાવ કયા છે? એ છે ગ્લુકોકોર્ટિકોઇડ, એ છે મિનરલોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડ. કયા 3 મેં કીધા? ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને સેક્સ કોર્ટિકોઇડ. અને આ 3 અંતઃસ્રાવો છે સ્ટીરોઇડ અંતઃસ્રાવો છે. અને સ્ટીરોઇડ અને લિપિડનું સંશ્લેષણ છે કોણ કરે છે? SER. તો પહેલું મેદપૂર્ણ કોષમાં, બીજું શેની અંદર SER વધારે છે? સેલ્સ ઓફ એડ્રિનલ કોર્ટેક્સ. કોર્ટેક્સની વાત કરું છું, મેડ્યુલર રિજિયન નહીં. મેડ્યુલર રિજિયનમાંથી 2 અંતઃસ્રાવ થશે, કયા? એડ્રિનાલિન અને નોર એડ્રિનાલિન. એ આપણે પછી જોઈશું, પણ માત્ર એડ્રિનલ કોર્ટેક્સની વાત છે. અને એ ઉપરાંત સેલ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. હવે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ કયા અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે? થાઇરોઇડ ગ્લેન્ડ જે છે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે. અને થાઇરોક્સિન જે છે એ પણ એક પ્રકારનો આપણે એવું કહી શકીએ કે હોર્મોન છે. અને એને કારણે થાઇરોઇડ ગ્લેન્ડ જે છે એમાં પણ શું આવેલું હોય તો કે એવા કોષો છે કે જેની અંદર SER જે છે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ કેવી હશે? વધારે. સો અહીં આપણો આ લેક્ચર છે પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ લેક્ચરની અંદર મજા આવી હશે. જો હા તો તમારા ફ્રેન્ડ સાથે ખૂબ શેર કરો, કારણ કે ગુજરાતી મીડિયમમાં આવું પ્લેટફોર્મ છે તો બીજું કોઈ અવેલેબલ નથી. ખૂબ સારી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ સારું પરફોર્મ કરે એવી અમે મહેનત કરી રહ્યા છીએ. અમારી યુટ્યુબ ચેનલ છે તમે સબસ્ક્રાઇબ કરી શકો, જેથી કરીને વિડીયો તમે ત્યાં જઈને જોઈ શકો. સાથે સાથે અમારી એપ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.